જય માતાજી, રામ રામ સીતારામ. અમારે જો એક નવા કહેવાય કે નવા અમારે સભ્યો વધ્યા, એના માતા આવી જોઈ લ્યો. એવારના કે આમ માતા આવી એમ તો એનો ગોવાર છે એને તો હાથમાં લાગી ગયું એટલે નહોતો આવતો. અમારે પહેલું વેતર વ્યાણી મહાકાલની દીકરી અને થન બન ને તમે જોવો એટલે કાંઈ ઘટે નહીં. પહેલી વાસળી અમારે અતિ સુંદરની બેન વ્યાણીને આવી વાસળી જરા ઘૂમણી રહે જોઈ લ્યો. એમ આશરૂમાં ને કાંઈ ઘટે નહીં. આ ઓલા રામ્યાથી ફરી હતી કે સિમન જોઈ લ્યો. આવી ટૂંકા મોઢી એ મહાકાલની વાસળી છે. અને આ છે સિમન મૂકેલી, એને કાંઈ ડોઝ મૂકેલી છે. અને મહાકાલની વાસળીઓને એવા રિઝલ્ટ આવે બાકી વગર. હા જોઈ લી, અતિ સુંદર બધી છે. આ મોટી છે, એક મોટી હજી બીજી છે બીજી જગ્યાએ જોઈ લે. એના આસર ને ગાળા, આ કાંકરેજની તાકાત. આ દૂધ કરશે 8 લીટર ને આજુબાજુ. હજી તો હમણાં તો 2-5 દી ન કરે પણ 7-8 લીટર કરશે. જોઈ લે વાસળી આવી એમાંય લક્ષ્મી માતા પધારી આવ્યા ને લક્ષ્મી માતા ને એ રૂપમાંય કંઈ ઘટે નહીં. ત્યાંને લઈ આવવી હતી ત્યાં આપણે રાજકોટ ICL કેટલ શોમાં જો કે ને હા નંબર તો ન આપત પણ ગાભણી હતી એટલે ના લઈ આવ્યા. એવું ટૂંકું મોન મહાકાલની દીકરી છે ને આ પણ એની બેન છે જો બાજુ ઊભી. એને હા એની બેન છે, આની બેન આ મોટીની. અને એની મા આમણી ઊભી આજી વ્યાણી ને એની બા એને કે એની મા ધોરી ભૂરી અને એનો બાપ ઓલી કોરા ઊભો અમારે મહાકાલ. કાળના કાળ છે મહાકાલ. આમ તો નંબર 3 દીધો હરામી એના દીકરા એવાને કે નંબર 3 દીધો એ અમારે મહાકાળ છે. એ આ હોડકી વ્યાણી ને એનો બાપ છે અને આ હોડકી વ્યાણી એની મા અમારે ધોરી ભૂરી ત્યાં કે ધોરી ભૂરી. અને એની બેનું હજી આમાં ક્યાંય છે. એક આ બેન છે હોડકી વ્યાણી એની મા ને બાપ બે તરફથી. પછી અહીંયા બેઠી એક બતક, એને આ બતક બેઠી ને એ પણ મા ને બાપ બે તરફથી બેન છે એની. ઓલી વ્યાણી ને એનાથી નાની છે. એક મોટી જે વ્હાઈટ હતી એ છે બીજાને ત્યાં. અને આ અતિ સુંદર અમારી એને અતિ સુંદર જો આ પણ એની બેન છે વ્યાણી એની. એ બાહુબલી આખો અમારે બાહુબલી. હવે જોઈ લ્યો મેળ્યા આવી ગયા અમે. આમ કાંઈ દવા બવા નથી કરી, ગોળીઓ દીધી હતી એ નથી ખવડાવી તો મોજમાં આવી ગયા. એને મોજમાં આવી ગયા બાહુબલી અમારે. આમ હવે ઓછો ભડકે છે અમારાથી. બાપો બસ તો હજી ભાગે તો કરો. ત્યાંય મને પાસે ન જવા દે. જોઈ લે ગયો. પછી આ મહાકાલની માં છે. આ મહાકાલની માં છે. હા અમારે કામધેનું પૂરી ઝેડ બ્લેક. અને આ બાજુ જો મહાકાલની બેન છે, સિયા નામ છે એને. અમારે મહાકાલની બેન હે સિયા. એવું હે ભાઈ એ વારને કે એવું હે જો આમ કાંકરેજ જેવી ગાયું નહીં. એને કે ભલે ગીરની કિંમત આવતી હોય પણ કાંકરેજને પૂગે નહીં કોઈ. આપણી મેરા તો બધી અમારે તો આ બાપ દાદાની હોય. ગીર પણ હતી અમારી પાસે પહેલાં અને કાંકરેજી હતી પણ એમાં આ 20 વર્ષમાં કાંકરેજ બધાએ કાઢી નાખ્યું. હજી છે કોક એક ક્યાંક છે એને એક કાંકરેજ છે. બાકી જોઈ લે આમ બાહુબલી જેવો ત્યાં કોઈ વાસડો નહોતો પણ આ તો પહેલેથી એને નક્કી કરેલા હતા ને એટલે નંબર આપ્યા. ઓરિજિનલ હિંગ ને ઓરિજિનલ ખૂટ એની મા એવી. પછી આપણે મહાકાલની મા અહીંયા બેઠી જોઈ લ્યો મુજડી. સીતા નામ છે અને ત્યાં તો કાબર કહેતા એને. અમે અહીંયા આવીને સીતા નામ કરી નાખ્યું કારણ કે અમારે ત્યાં ગોવિંદભાઈ પાસે એટલે એવા નાવિયાણીથી. અને આ પણ ગોવિંદભાઈ પાસે જ હતી નાવિયાણી. અને એ વાસળો મહાકાલ પણ ગોવિંદભાઈ પાસે હતો. અને ગોવિંદભાઈ પાસેથી લાલાભાઈ લઈ ગયા હતા. લાલાભાઈ એની ફઈનો દીકરો થાય. એ તો આમ રખડતો પકડતો આ ગામ ને ઓલા ગામ જોઈ લે આમ ઊભો હાથી ઊભો એમ ઊભો.
એને હાથી ઊભો હોય ને એમ ઊભો. એવું હે ભાઈ એને અમારે કોહિનૂર હીરો એને કોહિનૂર હીરો હે અમારો મહાકાલ અને નાગરાજ એને નાગરાજ ને અમારે મહાકાલ તો કોહિનૂર હીરો હે ને આ વરહ મેં જો વાછડી જ આપે અને અમે ધોરી ભૂરી કહીએ છે તો આ ચંદ્રવંશી આને કહેવાય. આની દીકરી પાછી આનાથી હરહ એમ કે ધોરી ભૂરીથી. આગળ વેડિયામાં બન્યા રહેજો ભાઈ. હોલેન ઊભું અહીંયા એને કહો હોલેન ઊભું અહીંયા હમણાં જવાનું હોય 20-25 વીઘાના કાઢવાના હે એટલે ઠેસર જાહે. અમે ક્યાંય બાજુમાં કહેજો ભાઈ હજી અમારે બહુ ભીડ નથી એમ તો 20-25 વીઘા કાઢી આવે કાયમ પણ 20-25 વીઘામાં કલાક 6-7 જ હાલે તો કાઢીને ભાગી આવે. તો કહેજો કોક આ કરજો હોલેન ઉપડે એને કહો હોલેન છે ને એને કાલ કાં આજે થાંભલામાં એને કે થાંભલામાં જોડ્યા કરજો ક્રોપિયો પીડ્યો હતી મીઠી મીઠી એને કે માટી માટી. આ બાજુ જો માંડવી પડી બિયારણની આ બાજુ સણા પડ્યા એને કે સણા પડ્યા આ બાજુ વોયણી પડી આમાંય માંડવી પડી ફુવારા એવું બધું પડ્યું ને આ બાજુ જો 25 દાંડવાની વોયણી છે. બપોર પછી આપણે ખાતર ભરવું ખાતર પાથરી દઈએ ગાયનું એટલે કાલ જો આ લઈ આવીને પછી દીપે આમાં કલરી મારી દીધો બધીમાં જો આ કાલ જો એટલો પાટલો વધારી આવ્યો કલર દેખાય ને એટલો વધાર્યો એટલે આને નીચે રાખવું હોય ને તો રહી જાય એને નીચે રાખવું હોય તો રહી જાય એને ગોપડ્યો આવે એને કે ઝોન ડિયર હમણાં થાંભલો મારી દઈએ થાંભલો મારી દઈએ ને તો બપોર પછી જેસીબી આવવાનું એટલે ખાતર ભરી દઈએ જો આને અમે થાંભલો આ કરો જો આપણે ઊભા દિલબાગ જોઈ લે અહીંયા પાઇપમાં બટકા ભરાય એ બાપુ આમાં બટકા ના ભરાય જોઈ લ્યો અમે કોહિનૂર હીરા પીડ્યા આપણે ઘરે હવે તો ઘણા બધા અમારે જો પાર્ટનર આવ્યા લાકડા લઈને ક્યાંથી લાકડા લઈ પકડીને એ બધું સાફ કરી નાખો હમણાં ત્યાંથી આ ટ્રેક્ટર થાંભલો મારવા જાય જોઈ લ્યો આ બધા કોહિનૂર હીરો જ છે ખાલી 14મો મહિનો હાલે અને એક ખૈંઠને માથે હાઈડી છે આ એની માં હામી ઊભી એની માં હે 62 અને આ ખડ આ બાજુ જો અહીં સણા પીડ્યા બારોબારી જોન ડિયર જૂતે હાય પપ્પુ એ બધા એનાથી પાણા ને આમ કાકાનો ઓલા મૂસા નાખી દેજો અને એ ચોખ્ખું કરો તો આગળ ખાતર ભરવું પછી જો આ પતરું રહ્યું ને આ પતરું પપ્પુ આ રહ્યા ને પતરા અહીં ટેલરમાં ફિટ કરવામાં થવું નહીં કે કહેજે પછી જોઈ લે આ પણ અમારે કોહિનૂર હીરો હિન્દુસ્તાનમાં કોઈ પાસે નથી રામલખન એવા જુડવા હે એટલે આપણે તો ભગવાને અહીંયા આખું વીસીને દીધું ભલે ને રૂપિયા ન દીધા હોય નંબર ન દઈએ પણ આપણે ઘરે વસ્તુ એવી કોઈ મેરા ન હોય અહીં ઓછામાં ઓછા 12 તો કોહિનૂર હીરો હોય આ પણ કોહિનૂર હીરોમાં આવે હિન્દુસ્તાનમાં કોઈ પાસે નથી કોપી ટુ કોપી હમણાં જોઈ ભૈયા તારા યારના કે કોપી ટુ કોપી બે ખુલ્લા હોય બે ભાઈઓ છે કાંકરેજ અને કાંકરેજ પહેલાં અમારે અહીંયા રાખતા પણ આ 20 વર્ષથી આ ટ્રેક્ટરો આવ્યા ને એટલે આ કાંકરેજું કાઢ્યું કારણ કે કાંકરેજ બળદું હાટું થઈને કાંકરેજ બધાય ખેડૂ એક બે ગાય રાખતા અને બેસ્ટ ક્વોલિટી જોઈ લ્યો ખાય તેમ સણાન પાલો ખાય કાયમ ખુલ્લે આમ ખુલ્લા મોકરા જ હોય અને આપણે રોગા શોખના મારે ધર્માદો કરવા લેવા હતા આ વરમાં 4 લાખ આપે હાંભા હાલે ખેતરમાં હાલે એટલે હાંભા 4 લાખ આપે એટલે એવું હે ભાઈ જો અહીંયા પાણી પીવાનું હોય ને ઓટોમેટિક આવે અને અહીંયા છે આમાં હજી આ બગડ્યું જરાક એટલે આજ સાફ કરાવશું કુંડીઓ જો આમાં પીએ ઓટોમેટિકમાં ને આમાંય પીએ એના હિંગ ન અડે ને એ હટો આ બાજુ અમારે જો દિલબાગ આગળ આવશે એની મા પાસે એટલે તમને બતાવીએ હાલે ભાઈ આજે આવે દર અહીં આવશે જોજો હમણાં બોલાવી એટલે આ એની મા અમારે એનું નામ છે તેજ રૂપ બાપનું નામ હે શિવરાજ ને જો આવ્યું આ 14મો મહિનો હાલે એની મા કરતા ઉસો હે ડોન આઈ ડોન મારી પાછો એ દિલબાગ એને નથી બોલાવવો હાલાય આ જોઈ લ્યો 14 મહિનાનો હોય એની મા પાસે ઊભો એટલે તમને ઘોડો જ લાગે એની માથી ઉસો હે જરાક હમણો જઈને હાલા
તમને બતાવીએ એમ. હા એની માં નથી દેખાતી જો એના આડે પાછો ભાગી આવે એ વાંધો. આ હે દિલકશનો દીકરો દિલબાગ રણિયાનો. દિલબાગ રણિયાની ફી છે 1.5 લાખ અને આના બાપની છે 75,000. એને આના બાપની છે 75,000. એટલે આશીર્વાદ દેજો ભાઈ. જય માતાજી. બીજું શું.